મારું નામ પ્રીતિ રાઠોડ નટવરભાઈ છે. મને ફર્સ્ટ ડે થોડીક ઉધરસ આવી. ઉધરસમાં મને બ્લડ આવ્યું. પછી અમે હોસ્પિટલે ગયા કમળાવા. સરને કીધું કે મને વોમિટમાં છે ને બ્લડ આવે છે. પ્રીતિબેન રાઠોડને ફેફસાની અંદર લોહીની નળીઓનું ગૂંચળું હતું, જે ગૂંચળાના લીધે તેમને 2 વાર ઘરે જ નાની મોટી લોહીની ઉલટીઓ થઈ હતી. ઉલટી ઇન સેન્સ એ જ્યારે ઉલટી થાય, મોઢામાંથી લોહી નીકળે ત્યારે એવું લાગે કે આ ઉલટી થઈ છે, પણ એકચ્યુઅલીમાં એ ફેફસાની નળીઓમાંથી નીકળતું લોહી મોઢા દ્વારા બહાર નીકળે છે. પછી ત્યાં ગયા ને તો સર અમને 2 દિવસની મેડિસિન આપી. પછી અમને ઓપીડી આપ્યું અને રિપોર્ટ કીધા. 2 દિવસ સુધી મને કંઈ વોમિટિંગ નથી થતી બ્લડની. પછી MRIનો રિપોર્ટ આવ્યો. પછી સાંજે મને 9 વાગ્યા ને ત્યાં મને વધારે વોમિટિંગ થવા માંડી બ્લડની. એક નાઇટ ત્યાં હોસ્પિટલમાં એડમિટ રહી. પછી બોટલને એવું ચડાવ્યું ત્યાં સુધી મને કંઈ વાંધો નહોતો. સવારમાં 9 વાગ્યા ને ત્યાં મને પાછી વોમિટિંગ સ્ટાર્ટ થઈ ગઈ. પછી મને બંધ જ નહીં થઈ. આ થવાનું કારણ એ લોહીની નળીઓની અંદર જે ગૂંચળું હતું, જે લીક થાય અને એ શ્વાસ નળી મારફતે મોઢાના થ્રુ બહાર નીકળે છે. આવી કન્ડિશનમાં ઘણીવાર એ જાન લેવા હોય છે. જો વધારે પડતું લોહી નીકળશે તો પેશન્ટ ઓન ધ સ્પોટ કોલેપ્સ થઈ શકે છે. સરે અમને વિનસનું એડ્રેસ આપ્યું. એ વિનસમાં અમે ગયા. પછી વિનસમાં મને ત્યાં એડમિટ કરી. બોટલને એવું ચાલતું હતું. પછી મને 5 કલાક સુધી કંઈ તકલીફ નથી. પછી રાત્રે 8 વાગ્યા અને પછી મને વોમિટિંગ જે ચાલુ થઈ એ પછી બંધ જ નથી થતી. ફૂલ વોમિટિંગ થયું. પછી મને 12 વાગ્યા ને ત્યાં મને પાછા MRIમાં નાખ્યા. આ પ્રકારની સિરિયસ કન્ડિશન જ્યારે પ્રીતિબેનને થઈ ત્યારે તેઓ વિનસ હોસ્પિટલમાં એડમિટ થયા. આ હોસ્પિટલમાં અમે ઓલમોસ્ટ, મને ફોન આવ્યો હશે રાતના 11:30-12 વાગ્યા અરાઉન્ડ કે આ પેશન્ટને આવી રીતની તકલીફો છે. અમે એમનો જે CT સ્કેન થયેલો હતો એ જોયો, જેમાં ખબર પડી કે જેમને લોહીની નળીઓનું ગૂંચળું છે કે જેને પલ્મોનરી AVM કહેવાય. જે આ ગૂંચળાના લીધે તેમને ઓલમોસ્ટ એક જ વખતની અંદર 500થી 700 ml બ્લડ નીકળી ગયું હતું, જેના લીધે તેમના ફાધર ખૂબ જ ગભરાઈ ગયા હતા. ત્યાં મને મારા ફાધરને ને એમને પછી પરેશ સરે સજેશન આપ્યા કે હવે OT કરવું પડશે. આ પ્રકારનું લોહી જોઈ અને એમણે ત્યારે ને ત્યારે પ્રોસિજર કરવાનું નક્કી કરી દીધું. અરાઉન્ડ 1 વાગ્યો હશે ત્યારે અમે આ પ્રોસિજર પ્લાન કરી. વિધિન 50 મિનિટ્સ કે 1 અવરની અંદર આ પ્રોસિજર કમ્પ્લીટ થઈ ગઈ એમ્બોલાઇઝેશનની, એટલે કે પલ્મોનરી AVM એમ્બોલાઇઝેશન. પરેશ સરે મારું OT કર્યું. પછી ઓપરેશન કર્યા. પછી મને બ્લીડિંગ બંધ થઈ ગયું અને જે તકલીફ હતી એ મારી બધી દૂર થઈ ગઈ. આ પ્રોસિજર થઈ ગયા પછી અમે પેશન્ટને ICUમાં એ સવાર સુધી એડમિટ કર્યું. આ ટાઈમ દરમિયાન એક પણ વાર તેમના મોઢામાંથી લોહી ના નીકળ્યું, એટલે અમે પછી 24 કલાક એમને વોર્ડમાં ઓબ્ઝર્વેશન માટે રાખ્યા. પછી 2 દિવસ હજી મને એડમિટ રાખી કે હજી કંઈ તકલીફ હોય દેખાઈ જાય. વોમિટિંગ હાવ બંધ થઈ ગયું, બ્લડે બંધ થઈ ગયું અને બધી રીતે સારું હતું. આ રીતે મેક્સિમમ પ્રોસિજરના 72 અવર્સ પછી પેશન્ટ ઘરે ડિસ્ચાર્જ થઈ ગયું અને એ ડિસ્ચાર્જ થયા પછી આજે ઓલમોસ્ટ 3 મહિના જેવું થઈ ગયું છે. હજુ સુધી તેમને એક પણ વાર બ્લીડિંગ થયું નથી.